સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં. તો દોસ્તો સવારમાં તો બધાને મહાદેવ, જય દ્વારકાધીશ, હરે કૃષ્ણ. તો દોસ્તો આજ વાગી ગયા છે સવારના 5:30. આપને ઓલરેડી ને દોસ્તો નીકળી ગયા છે 5:30 વાગે દુકાને. તમને એમ થતું છે કે આ કોઈ 7 વાગે મારી દુકાન નથી જતો ને 5:30 વાગે. તો દોસ્તો મેં એવું છે કે આજે આપણે જવું છે બહારગામ. આજે આપણે બહારગામ જવું છે એટલે આપણે દુકાને જઈને વહેલું બધું કામકાજ કરી લઈશું. કે વહેલું કામકાજ કરીને વહેલા નવરા થઈ જાય તો પહેલાં દુકાને જઈશું. તો દોસ્તો આજ જવાના છીએ આપણે બહારગામ. તો બન્યા છો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ. દોસ્તો મસ્ત મજાના નાહી ધોઈ તૈયાર થઈને નીકળી ગયા છે આપણે ત્યારે ગામમાં. તો ગામમાં જઈને આપણો ભાઈબંધ આવવાનો છે. પછી હું ને મારો ભાઈબંધ નીકળી જશે ગાડી લઈને. તો ક્યાં જવાના છે લગભગ તમને કદાચ ખબર પડી જ ગઈ છે, બરાબર છે. તો બન્યા રહેજો દોસ્તો વિડીયોમાં. બની દોસ્તો ચાલુ ગાડી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને હું ને મારો ભાઈબંધ ભાઈ જવા માટે નીકળી ગયા છે. બહાર ગામ જવાનું છે જરાક તમે જો. તો દોસ્તો અને બન્યા રહેજો આપણી સાથે વિડીયોમાં. અને આજના વ્લોગમાં દોસ્તો અને તમે સેલિબ્રિટીને મરાવવાનું છે. 2-3 સેલિબ્રિટી ઓલરેડી તમને મરાવી દઈશ, બરાબર છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં ને બન્યા કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ફોલોવર ભેગા થઈ ગયા. જુઓ આપણે ફોલોવર આમરા ના જો આપણે ફોલોવર ટ્રાફિક જુઓ ખાલી તમે. આ બધા આપને મળવા જ આવ્યા હતા. આ બધા દોસ્તો ને દોસ્તો બધા જ આગળ ગાડીઓ વાળા જાય ને બધે અમારે ભેગા જવાના છે, બરાબર છે. તો બન્યા રહ્યો ક્યાં જવાની અમને નથી ખબર. દોસ્તો અમે જ્યાં તમને આવવાની વાત કરતા હતા ને ત્યાં એક્ઝેક્ટલી અમે લોકેશને પહોંચી ગયા છીએ. અને લગભગ તમને હે ને ખાલી તમે જુઓ દોસ્તો, ગાડીઓનું પાર્કિંગ તમે ખાલી જુઓ. આટલું પાર્કિંગ લગભગ તમે ક્યારેય મારી ખ્યાલ પ્રમાણે તમે નહીં જોયું. ખાલી જોઈ લો. આ બધી દોસ્તો તમને જે દેખાય ને બધી હોન્ડાઓનું પાર્કિંગ છે. હજી દોસ્તો આને હોન્ડાનું પાર્કિંગ જોઈ લો ખાલી તમે. ઓલિકો પ્લસમાં 4 વ્હીલનું પાર્કિંગ છે. અને પબ્લિક આમ જુઓ તમે ખાલી જાય છે ખાલી તમે. અને દોસ્તો લગભગ તમને જોઈને ખબર પડી જ ગઈ છે લોકેશનને કે આપણે છે ને ક્યાં આવવાના હતા. તો તમને જો ખબર પડી ગઈ તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવું ના ભૂલતા. દોસ્તો તમે જે શેરી જથ્થો છે ને ખાલી આમ જુઓ તમે. સવારમાં દોસ્તો છે ને આટલો બધો શેરી જથ્થો કરી લીધો. અને અહીંયા ખાલી દોસ્તો ને રસનો ચીચોરો હાલે આમ જોઈ લો ખાલી તમે. અત્યારે દોસ્તો ચીચોરો બંધ છે, ચાલુ થશે તમને ને વ્લોગમાં દેખાડે. અને દોસ્તો ખાલી તમે વિડીયોમાં ભેગા હાલો. કેટલા ભાઈઓ આમ જુઓ ખાલી છે ને શેરીનો રસનો સેવાનો આનંદ માણે છે. ખાલી બન્યા આમ જુઓ દોસ્તો. આ બધો જે તમને દેખાય છે ને બધો સેવાનો કેમ ચાલુ છે. અને આ બધો સેવાનો કેમ ચાલુ છે ને દોસ્તો ને રસનો છે. દોસ્તો કદાચ તમે આ ભાઈને ઓળખી ગયા છો, બ્લેક શર્ટવાળા ભાઈને. આપણે લગભગ દોસ્તો આપણે તો બ્લેક શર્ટવાળા ભાઈને ઓળખી છે. એ ભાઈને તમે ઓળખતા હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી દેજો. ઓળખો છો આ ભાઈને? અને જોઈ લો દોસ્તો બધા ભાઈઓ બહેનો હે ને સેવાનો લાભ રહી રહ્યા છે. અને દોસ્તો અહીંયા તમને બીજો દેખાડો. એ આ તમને દોસ્તો જે કેમ દેખાય છે ને એ ચા પાણીનો છે. અને આ રહ્યો ને દોસ્તો એ હે ને આપણે રસનો રાખેલો છે. જે ભાઈઓને રસ પીવો હોય અહીંયા આવી જાય. સેવાનો કેમ ચાલુ છે. અને દોસ્તો સવારથી કેમ ચાલુ થઈ જાય છે ને સાંજે મોડે સુધી, સાંજે 6-7 વાગ્યા સુધી દોસ્તો અને સેવાનો કેમ ચાલુ હોય છે શરબતનો. તો બને દોસ્તો વિડીયોમાં આગળ. તો દોસ્તો આપણે જે તમને સવારે મેં સેલિબ્રિટીની વાત કરાવી હતી, સેલિબ્રિટી આપણે દોસ્તો મળી ગયા છે. તો મરાવી સેલિબ્રિટીના શું કે આશીષભાઈ કેમ થયા. અને આશીષભાઈનો છોકરો તમે કદાચ વિડીયોમાં તમે જોઈ જ હશે કદાચ ને આ ભાઈને અને આ ભાઈને. કેમેરામેન છે અને આ દોસ્તો આશીષભાઈનો કેમેરામેન નથી.
ને આપણે ફેમિલી સાથે વિડીયો બનાવી છીએ ને આપણા રાજુભાઈને સપોર્ટ મિત્રો કરતા રહેજો. સરસ વિડીયો બનાવે છે ને દેશી વિડીયો ગામડાની પદ્ધતિ બધું બતાવવાની કોશિશ કરે છે એની રીતે. બાકી એ એક દુકાન હલાવે છે પણ સાથે સાથે સપોર્ટ કરવો એ આપણી ફરજ બને. કેમ કે આપણે તો બેઠા બેઠા વિડીયો જોવા હોય તમારે. આ ભાઈ દુકાન હલાવતા પણ વિડીયો બનાવે છે સરસ એમ. જય દ્વારકાધીશ. સરસ મજાના વિડીયો બનાવે છે એ પણ આપણે મળી ગયા છે અને આપણે આનંદ થયો. આપણે એને પૂછીશું કે તમે કેટલા વર્ષથી અહીં આવો છો, શું લાગે? દોસ્તો આ રેગ્યુલર થી આપણે કદાચ 6-7 વર્ષથી આવું છું. આની પહેલાં આવતો પણ વસ્તુનો ભણતા એટલે બને ત્યાં સુધી ન આવી શકતા. લગભગ 6-7 વર્ષથી એક હજાર અહીંયા આવું છું. વચમાં એકાદ વર્ષ લોકડાઉનના કારણે નહોતો આવી શકતો. બાકી એને મસ્ત મજાની સુવિધા છે. રસની સુવિધા છે, ચા પાણીની સુવિધા છે અને મસ્ત રીતે મોટા પાયે પ્રોગ્રામ છે. અને સાંજે દોસ્તોને ભવ્ય લોક ડાયરો હોય છે અને કોમેડી શો પણ સાંજે હોય છે અને આપણી ઓલી કાન ગોપી પણ હોય છે અને બહુ મજા આવે છે. અને હકીકત હું તો કોઈ આવું છું અને શ્રદ્ધાળુઓને તો દોસ્તો અહીંયા બધું આવું જોઈએ અને બધાની માનતાઓ બધી દોસ્તો અહીંયા માનવામાં આવે છે અને બધાની પૂરી પણ થાય છે દોસ્તો. અને દોસ્તો પબ્લિકની વાત તમને કરું કે એટલી બધી પબ્લિક થાય છે ને વર્ષની એની તમે કોઈ વાત જ ના પૂછો. એ તો તમે કદાચ આગળ વિડીયો આવશે આશીષભાઈ મને તમને પબ્લિકને ખબર પડી જશે આપણે કે પબ્લિક કેટલી ગઈ છે. અને દર વર્ષે મારે બકાત 5-6 વર્ષ છે દોસ્તો લગભગ અહીંયા આવી જ છે. એક હજાર એકાદ વર્ષ લોકડાઉનના કારણે નતા આવી શકતા અને આવવાની એક આનંદ અને મજા પણ દોસ્તો કંઈક અલગ જ હોય છે. ધરતું હોય છે પણ કોઈને લાગતું નથી કે આપણે ધરતાનો આનંદ છે. હકીકત અહીંયાની ઉત્સાહની વાત તમને કરીને તો અમે જોઈ લે તમને ખબર પડી જશે. ચા પાણીની સુવિધા અલગ છે અને રસની સુવિધા અલગ છે, જમવાની સુવિધા ભાઈઓ બહેનોની બધી અલગ છે. ધન્યવાદ ભાઈ. બ્લોગ બનાવો સરસ ને આ ભાઈને પણ સપોર્ટ કરતા રહેજો. આપણી યુટ્યુબ ચેનલ ક્યાંય બીજી આપણી ચેનલ આડી આવે એટલે તરત સપોર્ટ કરી દેવાનો ભાઈને. ખાલી મિત્રો તમે રસોડાની સુવિધા જુઓ, ખાલી કેવડું મોટું રસોડું. આલીકોર અહીંયા મરચા મોરાઈ છે, ઓલીકોર મરચા મોરાઈ. દોસ્તો અને મોટા ભાગનો રસોડા વિભાગ છે. તમે ખાલી જુઓ અહીંયા આગળ દોસ્તો હજારો માણસોનું રસોડું તૈયાર થાય છે. જોઈ લો ખાલી તમે. મરચાં મોરાઈ છે, ટમેટા છે, અહીંયા આગળ બટેકા છે દોસ્તો. રસોડા વિભાગ તમે જોઈ લો ખાલી. અને આ દોસ્તો બધા સ્વયંસેવકો છે. અરે શૈલેષભાઈ એટલું મસ્ત મજાનું અહીંયા દોસ્તોને હજારો માણસોનું દોસ્તોને રસોડું તૈયાર થાય છે. જોઈ લો ખાલી. અહીંયા આગળ ચૂલા પર ચાલુ છે અને દોસ્તો મસ્ત મજાના બટેકાનું શાક પાકી રહ્યું છે. અહીંયા તમે જોઈ લો ખાલી. અને દોસ્તો અહીંયા કે ગરમી ના થાય ને એના માટે એને મોટા મોટા એસી પર બનેલા છે, મેળેલા છે. તમે જોઈ લો ખાલી. જોઈ લો દોસ્તો કેટલા મસ્ત મજાના સ્વયંસેવકો છે તે શાક જારી છે. જોઈ લો ખાલી તમે. અને પબ્લિકની વાત કરું તમે જોઈ લો આ બધી દોસ્તોને લાગત પબ્લિક છે. ખાલી તમે જોઈ લો દોસ્તો હજારોની સંખ્યામાં અને ભાવિ ભક્તો આવેલા છે અહીંયા. અહીંયા સતીશ્રી રૂડીબેનની તિથિ છે આજે. ત્યાં આગળ ટીપોદરા ગામમાં લાલપુર